નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમારી નાની બહેન પરીક્ષામાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે તો તેને અભિનંદન આપતો પત્ર કેવી રીતે લખાય તેની માહિતી મેળવશું. તો ચાલો જોઈએ. અને બાળમિત્રો, તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પત્રલેખન. તમારી નાની બહેન પરીક્ષામાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થઈ છે તેને અભિનંદન આપતો પત્ર લખો. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે પત્ર લખવાનો છે ત્યારે સરનામું લખીશું. અહીં સરનામું લખેલું છે કવન જે પટેલ, 5 લક્ષ્મીનગર, નારણપુરા, અમદાવાદ. તારીખ 3/2/2023. વહાલી બહેન ઈલા, તારો પત્ર મને મળ્યો. તું પરીક્ષામાં સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થઈ છે એ જાણીને મને ઘણો જ આનંદ થયો છે. હું તને તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હું જાણું છું કે તું પરીક્ષામાં સારા ગુણ મેળવીને જ રહીશ અને તું ઘણી મહેનતી અને હોશિયાર છે. તારા માટે કોઈ પણ પરીક્ષા ઉત્તીર્ણ કરવી એ ડાબા હાથનો ખેલ છે. તને ભણવામાં પહેલેથી જ રસ છે. શાળામાં સૌથી વધુ ગુણ હંમેશા તારા જ હોય છે. શાળાની પરીક્ષામાં પણ સારા ગુણ મેળવી તે તારી શાળાનું નામ રોશન કર્યું છે. તારા કાર્યથી હું ગર્વની લાગણી અનુભવું છું. તને ભેટમાં આપવા માટે મેં એક પેનનો સેટ ખરીદ્યો છે. એકવાર ફરીથી તને ખૂબ ખૂબ અભિનંદન. તારો ભાઈ કવન, કવનના શુભાશીષ.